એક ડોહીમાં હતા. એટલે ડોહીમાં બિચારા નાની ઉંમરમાં રંડાણા અને એક જ દીકરો. એટલે દીકરા માથે જિંદગી કાઢી, ગામમાં સાણવાઈંદા કરી અને જે ન્યા કણેથી ટાઢો ટુકડો આપે અને રોકડ આપે થોડા ઘણી, એ ઘરે લઈ અને મા દીકરો બે ખાય. હવે એ આવા દિવસો વિતાવે, એ ધીરે ધીરે દિવસો વિતાવે અને દીકરાને એ જ પ્રેમ એટલો બધો આપે કે એના બાપને જરાય પણ કમી ન રહેવા દે. એવા બે પ્રેમ માનો અને બાપનો એ માતા આપે છે. લાડકોટથી ઉછેરીને મોટો કરી અને યુવાન અવસ્થા થાય છે. ડોહીમાં ગામની મજૂરીએ જાય છે અને દિવસો વિતાવે છે. હવે છોકરો મોટો થાય છે એટલે માને વિચાર તો આવે જ ને બાપા કે હવે ક્યાંક સારું ઠેકાણું જોઈ અને મારા દીકરાના પીળા હાથ કરી દો. આવો વિચાર આવે છે. એટલે ગોતા ગોતા એક ઠેકાણું મળે છે. ત્યાં એકાબીજા આવેલા પાડી અને લગ્નની તૈયારીઓ મળે છે કરવા. દીકરી સામે સારી દેખાતી હતી એટલે ડોહીમાએ તો વિચાર કર્યો કે દીકરી તો સારી છે, મારા ઘેરે વહુ થઈને આવશે તો મારા દીકરાને મને બેને ઉજળા કરશે. એટલે હરખથી લગ્ન લે છે અને એ લગ્ન લીધેલી તારીખ આવી જાય છે અને લગ્ન કરે છે. ઘેરે વહુને સાસરિયામાં લઈ આવે છે પરણી. એટલે 4-6 મહિના તો એટલું બધું હિલોલ કિલોલ અને આનંદ અને હરખ હોય છે. આવા દિવસો વિતાવતા વિતાવતા ડોશીમાં જે પોતાના કામકાજ કરવા જતા હતા એ પછી બંધ કરી દઈશ કે હવે તો બહુ ઘરે છે, હવે મારે કાંઈ ઉપાધિ નથી. છોકરો કામે ચડી ગયો છે, એ કામેથી લઈ આવી છે અને અમે હાવું હોવ ખાવું અને મજા મોજ કરીશું. આવા વિચારથી ડોહીમાં ઘેરે રહી છે અને ઘેરે વહુ છે, પણ વહુ એટલી બધી દેખાય કે સાસુનો વેણ સહન ન કરે અને સામે સામું બોલે. એટલે પછી તો સાસુ કેટલુંક સહન કરે. એટલે સાસુ કાંઈક બોલે એટલે વહુને માઠું લાગે બહુ. એટલે ઓલો ભાઈ તો એનો પોતાનો પતિ આખો દિવસ કામ કરે છે અને સાંજે ઘેરે આવે એટલે પોતાની વહુ રિહાઈને બેઠી હોય. એટલે ધણી પૂછે કે શું થયું? એટલે સામે જવાબ મળે કે આ ડોહી ડખો કર્યા કરે આખો દિવસ, મારી યારે બાંધ્યા કરે, જેમ આવે મને બોલ્યા કરે. એટલે હવે તો હું કંટાળીને થાકી ગઈ છું, કાયમ તો તમને કહેતી નથી અને તમે ધ્યાનમાં લેતા નથી. એટલે હવે તો હું કંટાળી ગઈ છું અને મેં નિર્ણય કર્યું છે કે આજ તો એક ફેસલો થઈ જવો જોઈએ. એટલે પોતાનો ધણી કે શેનો ફેસલો? કે એનો ફેસલો કે કા ડોહી રાખો અને કામ મને રાખો. એટલે ઓલો કે
કહી દઉં ગઢા માણસે બોલે એનું મનમાં ન લેવાય. ના ના, મારે કાંઈ એવું સાંભળવું નથી. હવે હું સાંભળીને થાકી ગઈ છું. એક નિર્ણય લઈ લ્યો, કાં મને રાખો ને કાં ડોહીને રાખો. આ વાતો ડોહીએ સાંભળે. એટલે ડોહી કે હવે મારે જાવું ક્યાં? મેં એવું વિચાર્યું હતું કે બહુ તો હારી છે અને મને જિંદગીભર હાંસવશે. એટલે મેં જાજા યત્ન કોડથી આ મારો દીકરો પરણાવ્યો અને હવે મારી આ દિશા આવી છે. એટલે એ વહુનો ધણી તો વિચાર કરે છે કે તું કે એમ કરી દો, બોલ કેમ કરવું. તો કે આને ક્યાંક મૂકી આય અને કાં હળગાવી દે. એ કે મૂકવા જાય તો વહેલા મોડી કોઈક વાતું કરે અને પાછી આવે તો આને હળગાવી દે સીમાડામાં જઈને, કોઈને ખબર ન પડે એમ. તો એ બરાબર છે. ડોહી તો વાત સાંભળતી હતી. એટલે ડોહી તો કે કાંઈ વાંધો નહીં, આ જીવવું કરતાં તો મરવું સારું. એટલે પોતાનો દીકરો ગાડો તૈયાર કરે છે અને એમાં સાણા નાખે છે, બળતણ નાખે છે અને ડોહીને કે હાલ ડોહી બેસી જા. ડોહી તો બિચારી ગાડામાં બેસી જાય. આ ગાડું લઈને સીમાડામાં પોગે છે અને ત્યાં ફરતી કોર સાણા ગોઠવે ને ડોહીને કે વસાડે બેસી જા. ડોહીને વસાડે બેહાડે છે. ફરતી કોર સાણા માથે લાકડા નાખે પણ બાકસ ભૂલી જાય છે. બાકસ લઈને આવ્યો નથી. એટલે હવે બાકસ ક્યાંય મળે નહીં. તો આની માટે કરવો હું? એટલે પોતે વિચાર કરી અને ત્યાંથી ડોહીને કે ઘડીક થોડીક વાર લાગશે, હું જાઉં ઘરે, બાકસ ભૂલી ગયો છો, હમણાં લઈને વી આવું. આ ડોહી સાંભળી ગઈ. ડોહી કે છોકરો બાકસ લેવા જાય અને બાકસ લઈને આવે તો વાર તો લાગે. એટલે એમાંથી અંદર બેઠી હતી ત્યાંથી નીકળી પાછો સે હરકી કરી નાખી અને અહીંયા ઝાડવું. એટલે ડોહી તો ઝાડવે સડી ગઈ. છોકરો ઘેરેથી બાકસ લઈને આવે અને શેહમાં દિવાળી હળગાવે છે. શેહ ફડફડ બળવા મળે છે અને છોકરો પોક મૂકીને રોય અને ઘડીક રોઈ સાનો મનો થઈ જાય. ઘેરે જાય. હવે ઘેરેથી પોતે બીજે દિવસે આવે એ પેલા અહીંયા એવો બનાવ બને છે. ડોહી તો ઝાડવે સડી ગઈ છે અને રાત પડી છે, મધરાત થઈ છે. ચાર સોર ખાતર પાડી અને આ ઝાડવા નીચે આવી અને ભાગ પાડવા બેસે છે. એમાં એક દુબળિયો માણસ એ કહે છે કે ભાઈ ભાગ હરખા પાડજો અને જો જરાય નીતિમાં ફેર રાખશો તો કોકની માથે કડકડતી પડશે. આ ડોહી સાંભળે. ડોહી કે આમે મરી, આની પાસે ધન જાજો છે, હાલને હું જ કડકડતી વીજળી બનું અને પડું હેઠી કૂદકો મારી. એટલે આ ભાગ હરકા પાડે છે ને એ પેલા તો પ્રિંગ દેખાને ઠેકડો મારીને ડોહી હેઠી પડે. એટલે ઓલા બધું મૂકીને ભાગી જાય. એટલે ડોહી તો ગહાડી બાંધી અને પાછી ઝાડવે સડી જાય છે. સવાર પડે છે અને એનો દીકરો ધૂણી મૂકવા આવે છે સાણાની. આ ધૂણી મૂકતો પોક મૂકે છે, રોય છે. ડોહી જોવે છે, કરી માડી, હું મરી ગઈ હોત તો મારો દીકરો આવી રીતે પોક મૂકીને રોત ના. એને પાછી માં ક્યાંથી મળે. એટલે પોતાનો વિચાર આવ્યો અને બોમ્બ પાડે છે
કે બેટા હું મરી નથી, હું જીવતી છું, તું રોમા સાનો રહી જા, મને હેઠી ઉતાર. એટલે છોકરો બીવેશ કે ઓહો ભૂત સર્જાણો. એટલે ડોહી કે ના ના હું ભૂત નથી, હું તો સરગમાં તે મને મોકલી હતી, ત્યાં વગર મોતે મરે એને સરગમાં રાખતા નથી અને પાછા મોકલે છે. એટલે મને પેલા તું ઉતાર પછી વાત કરું. એટલે આ તો હળી કાઢી અને પોતે ઝાડવે ચડીને ડોહીને ધીરે ધીરે ઉતારી હેઠી ઉતારે. પછી ડોહી કે આ બાપા રૂપિયા ઝાઝા છે, મને સરગમાંથી મળેલા છે, એટલે હાલ આ રૂપિયા લઈ અને આપણે ખાવું પીવું મજા મોજ કરીશું. તો કે પણ કઈ રીતે આ બન્યું? તો કે હું સરગમાં ગઈ ને ત્યાં મને એમ કીધું કે તમે મોત વગરના મરીને આવ્યા છો, તો તમારે મોતને તો જે વાર છે, અને કમો તો મરીને આવ્યા એટલે પાછું જવાનું થાય તમારે, અમે અહીંયા રાખી નહીં. તો ડોહી કે મેં એમ કીધું કે તમે મને પાછી તો મોકલો ને, મને હાસવા વાળો કોણ? તો કે તમારો જે વાલીઓ હોય હશે એ હાસવશે, તમારા કુટુંબ કબીલા. એટલે મેં કીધું મારે દીકરો ને વહુ બે છે, પણ દીકરો તો મને હાસવે એવો વહુ હાસવે એવી નથી, તો હું નોખી રહીને ખાઉં હું. તો કે એ ચિંતા કરો માં, અને તમારે જો હામો ઓરડો છે, એ ઓરડાને કમાડ ખોલી અને અંદર જો રૂપિયાનો ઢગલા પડ્યા, એમાંથી જોઈએ એટલે લક્ષ્મી લઈ જાવ. એટલે બાપા મારથી તો કેટલેક ઉપડે ગઢા માણાથી, એટલે આટલી ઉપડી ઘરે લઈ આવો. તો કે એમ? તો કે હા, જે માણા કમોતા મરે છે એને રૂપિયા દઈને પાછા મોકલે? તો કે હા. આ તો ઘેરે આવે છે મા દીકરો અને વહુને વાત કરે છે. એટલે વહુ કે ગઢા માણાથી કેટલો ઉપડે, આના કરતાં તો મારી માં જુવાન છે એને બોલાવીએ તો સારું. એટલે એ જાય ને તો રૂપિયા ઝાઝા ઉપાડીને આવે. તો એની માને તેડાવે છે, માને વાત કરે છે, માને હરખ થાય છે કે જલ્દી મને સરગમાં મોકલી દો. તો ભેગી છોકરી કહે કે હું ભેગી આવું, આપણે મા દીકરી બે મારે એવો ગાહાડો બાંધીને ઉપાડીને રૂપિયા લઈને વિયાવીશું. હાલો આપણે બે જાય. આ તો બે મા દીકરી ધામધૂમથી આનંદથી ગાડામાં બેસી જાય છે. ડોહી કે સાણા ભૂલતો નહીં, લાકડા ભૂલતો નહીં, બાકસ ભૂલતો નહીં, જા જલ્દી આને હળગાય, જલ્દી હળગાય, જલ્દી આવે પાછી રૂપિયા લઈ. આ તો જલ્દી જલ્દી જાય છે, અહીંયા શેખ હડકે છે, બેને બેહાડે છે, દિવાળી મુકજ ભડભડ બળી જાય છે, અને આ તો મરી જાય છે. ઓલો તો રોતો નથી કાંઈ, કારણ કે એને ખબર કે પાછી આવવાની છે. બુદ્ધિ નથી એટલે તો વાત હતી, તો એને માને હળગાવા ગયો. બુદ્ધિ હોય તો હળગાવા જાય, એટલે એનો તો સાજો વિચાર શું કરવાનું. ઘરે આવે છે અને માને કહીશ કે જલ્દી મેં તો એને ફળાફળી હળગાવી દીધી છે, એટલે વહી ગયું સરગમાં. તો કે બાપા કાંઈ વાંધો નહીં, એ જઈ આવે તો આ રૂપિયા લઈ જા અને ગામો ગામ રખડ અને કહેજે કે મારે માં જોઈ છે, હું માં વેસતી લેવા આવ્યો છું, કોઈ માં વેચ્યો, કોઈ માં વેચ્યો. આવી રીતે બધે પૂછી છોકરો ઠાકે બધાય પૂછે, એટલે ભાઈ કોઈ માં વેસે? બાઈ જોતી તો મળે, કઈ માં કોઈ મળે ખરા? જા જા ભાઈ, આ તો રખડી રખડીને પાછો આવે છે, ક્યાંય માં વેસેથી મળતા નથી. આવીને માને વાત કરે કે માં હું તો રૂપિયા લઈ ગામો ગામ રેખડ્યો, પણ બધાય ના પાડે છે કે માં વેસેથી ન મળે, બાઈ જોતી તો મળે. તો કે બાઈ લઈએ જા ભાઈ. એટલે આ તો બાઈ લઈ આવ્યો વેસેથી અને કીધો કે બાપા આખા જગતમાં જોઈએ એટલી બાઈઓ મળી જાય, પણ માં તો ન મળે. એટલે મારા બાપ એ તો હવે ગઈ સરગમાં અને મરી ગયું છે, એ પાછું આવે એમ નથી. આ બાઈ મળી છે, આપણે ખાઈ પી અને આનંદ કરી. એટલે બાપા જગતમાં મળતું હોય એ મળે, ન મળે એના પામમાં જાય તો બધોય ગુમાવી નાખીએ મારા બાપ. એટલે જ્યાંથી સમજ્યા ત્યાંથી હવાર આને મા દીકરાએ ખાધો પીધો, બાઈ ભેગી આવી લઈ આવ્યા વેસેથી, એણે ખાધો પીધો અને રાજ કર્યા.